એટલે મારો ભાઈ સાહેબ પેટા કોન્ટ્રાક્ટર નું કામ કરે છે મંદિરની અંદર. એટલે મેં મળવા ગયો હતો અને ગાડી લેવા ગયો હતો. એટલે ભાઈને પૂછ્યું. પછી આ અમારે ગામના કર્યું ત્રણ જણ એમનો અનુભવ લીધો કે આ ડાંગર કેવી થાય છે કે બહુ સરસ થાય છે, તું ભગત કર. તો અમારે ધાણકાભાઈ રમેશભાઈ કરી હતી ડાંગર, એના ખેતરમાં જોવા ગયો. પછી ગાડી તારે પણ એને ઘરે ગયો, કેવી પાકી છે? તો સારી પાકી. તો અત્યારે મારે જે ખેતર કરેલું તો આ નાડું બહુ મોટું નથી કર્યું અનુભવ કરવા માટે. ગુજરાત 17 કરી હતી તો ગઈ સાલ 400 કિલો જેવી પાકી હતી વેચી તારે. અત્યારે આ ડાંગર કાઢી બી લીધી છે, તોલી બી દીધી છે, 750 કિલો છે. એટલે એને 2 વર્ષથી અનુભવ કર્યો છે. એક તો ધરમપુરમાં છે તો આપણા આદિવાસી જ છે પૂરો વિસ્તાર, પણ તઈ પણ દરિયાનું પાણીથી જ પાકી જાય છે. અને મારે જે ડાંગર પાકી એ પહેલો જ તરુ નાખેલો 25 દિવસનો રોપ્યો હતો તારે પાણી નથી લીધું ને કુદરતે પાણી બહુ સરસ પાડ્યું આ સાલ. એટલે અત્યારે પણ બીજું મકાઈનું બિયારું લેવાય છે. અમારે કીધું અમારે ગામના કે ચાલો જઈએ મીટિંગ છે. એટલે આવ્યા છે તમે સાહેબ બધા આખા ગુજરાતમાં આપો છે કે આ સસ્તા ફાઉન્ડેશન છે આખા ગુજરાતમાં છે. વલસાડ જિલ્લા 5 જિલ્લા થાય છે બરોડાથી માણસો. હા, બરોડા 1, ભરૂચ 2, સુરત 3, વલસાડ 4, હા તાપી આવે 5 જિલ્લા થયા. અહીંથી બરોડાથી ગણીએ તો તઈ જે ડાંગરે કરેલી છે તો બહુ સરસ ખેડૂતે કરેલી છે. એને જોઈને પણ મારા ગામમાં પણ કરી, એને જોઈને પણ મેં કરી છે. તો જે ખેડૂતોને તમે મોટા સાહેબો છે આશીર્વાદ આવતા જાઓ એટલે ખેડૂત મોટા થાય. અત્યાર સુધી અમે ખેડૂત લોકો બહુ જમીન 10 એકર છે, 20 એકર છે. મારી જમીન ઓછી છે, અમે 5 ભાઈ છે, પણ અમે કોન્ટ્રાક્ટરનો ધંધો કરીએ. પહેલા 7 વાગે ખેતરમાં જઈ આવીએ કેવું છે, પછી કામ પર જઈએ બરાબર. એવો ખેતરમાં પણ તમે અનુભવ કરો કે છોકરાને જેટલી ધાવાની લાયકાત હોય એટલી ધાવે. તેમ જીવાત પડી છે. શું જીવાત પડી છે? એને તમે દવા પહેલા મારો. પછી એને સાહેબનું પણ અત્યારે આ પીરેસવા આવ્યા છે હીરો, તો એ હીરો લઈને જજો અહીંથી. એમને એમ જશો તો આખી જિંદગી જતી રહેશે. કશું કામની નથી આપણા ખેડૂતની. આજે બજારવાળા આપણી જમીને 5 રૂપિયા વેચીને 15 રૂપિયા બરોડાની અંદર જમી થઈ જાય, 5 ડબલ થઈ જાય. આપણા ખેડૂત જમી વેચીને બજારમાં અત્યારે પણ તેવા રહ્યા. એટલે બજારમાં પણ આપણે ખેડૂત આપણો છોકરો હોય નિહાળે જાય, નિહાળે ત્યાં આવે એટલે એને ખેતરમાં મોકલવાનો. જા બેટા ખેતરમાં જા ખેતી કરવા. કેમ ના પાકે? મેં કડિયા કામ પેટા કોન્ટ્રાક્ટરનું કામ કરું છું, પણ એક વર્ષે 20,000 25,000 ની ડાંગર કાઢું છું ને મકે પણ 20-25 ની કાઢું છું. અમારે ઘરે બૈરત કામ કરતા હોય ને મજૂર કરતો હોય. અમે ખાલી હાંજ સવાર દેખો એટલા જ જઈએ સાહેબ. એટલે ખેતી કરો તો હાચી કરો. 10 એકર જગ્યા છે આપણું ભૂખે મરીએ કેમ કરીએ? માહિતી નથી લેતા. સરકાર આજે આપે છે કે ખેતીના ધિરાણ પર લોન પણ આપે છે. તમને એક ખેડૂતને વાત કરું છું, એક કૂવો ખોદો તો 35 ફૂટ ઊંડો છે, તો 50,000 માં કૂવો ખોદા કરી ખોદો તો 1.5 લાખ રૂપિયા પડી ગયા. પછી ધિરાણ લીધી સાહેબ જોડે. એક વર્ષે ના ભરાય સાહેબ કીધું બીજો વર્ષે ભરે. તને આ વર્ષે ના વ્યાજ એટલું જ ભરી દીધું છે. આપણને સરકાર શું નથી હાલતી? રૂપિયા હાલે છે. આપણું પાછી ભરવાની પણ તૈયારી. આપણો પાક કાંઠો છે તો આપણું બસ છે. પગની કાંઠો હોય તો શરીર નથી ઉભું રહે. એટલે આપણે કોઈ ખેડૂત છે તો અત્યારે સાહેબ આવ્યા છે એ સસ્તા તમારે 10 વર્ષે ચાલે, 20 ચાલે. એમને પણ કંઈક મળશે આપણા ખેતરમાં તો આ સસ્તા ચાલશે. ના મળે તો શું કરશે આ સસ્તા બી? એટલે આખા ગુજરાતની અંદર આ સસ્તા છે. પહેલી વાત એક કરું કે ડેરીની અંદર 10 લીટર દૂધ થતો હતો મારા મોટી સગલીમાં. આ સસ્તા કરાયું હતું જયારે સુરતી બાબા આવ્યા હતા તારે. અત્યારે ડેરીની અંદર 5 લાખ રૂપિયા બેલેન્સ બોલે છે, પણ મંત્રીને પ્રમુખ ગામમાં એવું હોય તો બગડે. મોટા સાહેબ છે, મારે એટલું બોલવું ના જોઈએ પણ બોલી ગયો, માફ કરજો સાહેબ.